મહેસાણાના શિવાલિક હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ભરત ડાંગર, જિલ્લા અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે ભાજપ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાનું સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ઋષિકેશ પટેલે જણાવ્યું કે સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર મહેસાણા બનાવવા માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો અમલ મૂકવામાં આવશે તેમજ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ થયેલ કામગીરીમાં પબ્લિક સ્પેસ મેકિંગ, પાણી પાઇપલાઇન, રોડ વિકાસ, સ્માર્ટ આંગણવાડી, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ડ્રેનેજ સિસ્ટમના સુધારા જેવી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ આવનારા સમયમાં સિટી બ્યુટિફિકેશન, આઇકોનિક રોડ, ક્લીન એર પ્લાન, રિવરફ્રન્ટ, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સીસીટીવી સર્વેલન્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સસ્તા આવાસ જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવવાનું વિઝન પણ રજૂ કર્યો હતો। આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પોતાનો વિકાસના એજન્ડાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે। નમસ્કાર મિત્રો, મહેસાણાના નગરવાસીઓને 1/1/2025 રોજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું નક્કી કર્યું, એમાં અમદાવાદ અને ગાંધીનગર પછી ઉત્તર ગુજરાતની કોઈ મહત્વની એવું શહેર, એવી નગરપાલિકા, અવર્ગની નગરપાલિકાને સતત વિકસતું જતું મહેસાણા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે અને સાથે એક વેપારિક હબ તરીકે જે રીતે વિકાસ થઈ રહ્યો હતો, જે રીતે માઇગ્રેશન અને એની સરહદો વધી રહી હતી, એ પ્રમાણે એને મહાનગરપાલિકાઓ આપવાનો દરજ્જો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યો। આપણે સૌ મહેસાણાના નગરવાસીઓ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ કે મહેસાણા નગરપાલિકાની તાતી જરૂરિયાત મહાનગરપાલિકાનો દરજ્જો, અને મહાનગરપાલિકાનો દરજ્જો એટલે કે જે આપણી 17 મહાનગરપાલિકાઓ હવે બનવા જઈ રહી છે, એ 17 મહાનગરપાલિકાઓમાં વિધિવત નિયમ અનુસાર જે નગરપાલિકાઓમાં ગ્રાન્ટો મળતી હોય, એના સિવાય પણ વિશેષ આ મહાનગરપાલિકાઓને વિકસિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી પણ મહત્વના પ્રોજેક્ટ્સને ફંડિંગ પણ કરવામાં આવતું હોય છે, અને એ મહાનગરપાલિકાઓને સૌંદર્યકરણ અને સાથે સાથે એવી સુવિધાઓ ત્યાં ડેવલપ થાય કે જેથી કરી ત્યાં રહેતો નાગરિક ઇઝ ઓફ લિવિંગનો અનુભવ કરી શકે, ઇઝ ઓફ બિઝનેસનો અનુભવ કરી શકે, એ પ્રકારની આ મહાનગરપાલિકાનો દરજ્જો આપણને મળ્યો છે। અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી તરત જ મ્યુનિસિપલ કમિશનરની નેતૃત્વમાં શહેરે વિકાસ કરવાનું ચાલુ કર્યું, અને કેટલાક આયામો આપણે સિદ્ધ પણ કર્યા છે, સર પણ કર્યા છે, ને કેટલાક આયામો ચાલુ પણ છે। તાલુકા પંચાયત એમએમસી પ્લાઝા પબ્લિક સ્પેસ મેકિંગ બનાવવાની કામગીરી આપણે પૂરી કરી છે કે જે રીતે કોઈ પણ જગ્યામાં જે ખૂણાઓ પડતા હોય, એ ખૂણાઓનો ક્યાંય દુરુપયોગ ન થાય અને એ ખૂણાઓ સુંદર બગીચાના સ્વરૂપે ત્યાં બેસવા માટે, ક્યાંય સિનિયર સિટીઝન્સ માટે બેસી શકે, બાળકો આરામથી રમી શકે એવા પ્લેસનું નિર્માણ કર્યું છે। રાધનપુર રોડ ખાતે કાશી વિશ્વનાથ મંદિરથી દેદિયાસણ વેળા સુધી સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી પણ આપણે પૂરી કરી છે। વિરાંજલી 1 રીડેવલપમેન્ટ તથા બ્યુટિફિકેશન કરવાની કામગીરી પણ હાથમાં ધરેલી છે। વિવિધ જગ્યાએ સીસી રોડ બનાવવાની તથા પેવર બ્લોક નાખવાની કામગીરી પણ અત્યારે હાલ ચાલુ છે, અને મહદઅંશે એ લગભગ પ્રગતિમાં પૂર્ણતાના આરે પણ છે। વિવિધ જગ્યાએ ડામર રોડ બનાવવાની કામગીરી, વિવિધ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી, અને કદાચ તમે બધાએ પણ આ સ્માર્ટ આંગણવાડીની નોંધ અખબારી યાદીએ પણ લીધી છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ પણ લીધી છે। ખૂબ સુંદર એવી સ્માર્ટ આંગણવાડીઓ જ્યાં બાળકોનું મન પ્રફુલ્લિત રહે અને એ બાળકોને સારામાં સારું એન્વાયરમેન્ટ, વાતાવરણ મળે એ પ્રમાણેની આંગણવાડીઓ, અને વિવિધ 3 જગ્યાએ લાઇબ્રેરી બનાવવાનું કામગીરી પણ અત્યારે ચાલુ છે અને પૂરી થવાની તૈયારીમાં છે। સિટી બ્યુટિફિકેશન અંતર્ગત શહેરની દિવાલો સુશોભિત કરવામાં આવી છે, ત્યાં આગળ થીમેટિક વોલ પેઇન્ટિંગ કર્યા છે, અને જે આપણું મુખ્ય ધોબી તળાવ છે ત્યાં આગળ લેક ફ્રન્ટ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે। ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધતી જતી વસ્તી, વધતો જતો ટ્રાફિક
અને એ ટ્રાફિકની સમસ્યાઓ હલ કરવા માટે પણ કેટલાક મુદ્દાઓ આધારિત એ કેવી રીતે ટ્રાફિક હળવો કરી શકાય એના વિવિધ પગલાઓ શ્રેણીબદ્ધ રીતે આપણે લઈ રહ્યા છીએ. સીસીટીવી સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર શહેરની પ્રત્યેક હિલચાલ ઉપર એના ટ્રાફિકની હોય, વધારે વરસાદ પડે, ક્યાંય પાણી ભરાય કે ક્યાંય નાની મોટી મુશ્કેલી સર્જાય તો એવી દરેક પરિસ્થિતિમાં, એક્સિડન્ટની પરિસ્થિતિમાં પણ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર, સર્વેલન્સ કમાન્ડ સેન્ટર બનશે, જેથી કરી કયા વિસ્તારની અંદર ક્યાં સમસ્યા ઉદ્ભવી છે અને તાત્કાલિક વહીવટીતંત્ર એ સમસ્યા ત્યાં સ્પોટ ઉપર જઈ ક્યાંય અને એને નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરશે. એની સાથે સ્વચ્છતા માટેના પણ આપણે અહીંયા પગલાઓ લીધેલા છે અને ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ એટલે કે જે જગ્યાઓ ઉપર જ્યાં કચરો લોકો નાખી જતા હતા એવી તમામ જગ્યાઓને સુંદર બનાવી અને આ કચરાના TRS પોઈન્ટ એટલે ત્યાં કચરો ભેગો થાય અને ત્યાંથી કલેક્શન કરી શકાય એવા મહાનગરપાલિકામાં 3 થી 4 એવા સ્પોટ બનાવવામાં આવશે કે ત્યાંથી કચરો કલેક્ટ કરી અને પછી એ જે કચરાનું પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં આગળ લઈ જવામાં આવશે. એસ્પિરેશન ટોયલેટ બ્લોક બનાવીશું જેથી કરી ક્યાંય શહેરની અંદર બહારથી પણ કોઈ ખરીદી કરવા આવેલ પ્રજાજન અને બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, કોઈ ભાઈઓને મુશ્કેલી ના પડે, શહેર સ્વચ્છ દેખાય અને કોઈને પણ જાહેરમાં ક્યાંય શૌચાલયની અંદર શૌચાલય સિવાય ક્યાંય જાહેરની અંદર આ પ્રકારની વ્યવસ્થાઓ જોવા ન મળે એ પ્રકારની વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા. ટ્રાફિક છે એ ટ્રાફિક વાળા રસ્તાઓમાં ફૂટપાથ સહિત અને સુશોભિત આઇકોનિક રસ્તાઓ શહેરની ઓળખ બની જાય એવા રસ્તાઓનું પ્લાનિંગ કરી અને એ ડેવલપ કરવામાં આવશે. અને ડસ્ટ ફ્રી રસ્તા એટલે બંને છેડાથી રોડની બંને છેડા સુધી તમામ ડસ્ટ ફ્રી રસ્તા રહે એ પ્રકારનું પણ આપણે આયોજન કર્યું છે અને બજેટમાં એની જોગવાઈ હાથ ધરવામાં આવી છે. પેડેસ્ટ્રીયન ને એક્સેસિબિલિટી માટે પણ શહેરીજનોને રસ્તાને સમાંતર સરળતાથી ચાલી શકાય એવી ફૂટપાથો પણ પૂરી પાડવાનું આયોજન કર્યું છે. અને પબ્લિક બસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શહેર મોટું થાય એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થાઓ પણ આપણે કરી છે જેનો લાભ આજે મોટી સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય અને આંતરિક રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂરી કરી છે. નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં જ્યાં બ્લેક સ્પોટ હતા એ તમામ શોધી અને પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત CCMA સિસ્ટમ દ્વારા તમામ સ્ટ્રીટ લાઇટનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આના કારણે શહેરમાં સુરક્ષા અને પ્રકાશ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.